નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છે નવું પ્રકરણ 3 વનસ્પતિ સૃષ્ટિ વિશે. ક્લિયર? તો અહીંયા આપણે જોઈએ કે પ્રકરણ 1 ની અંદર આપણે જોઈ ગયા કે વર્ગીકરણ જે છે એ વર્ગીકરણને આધારે બે મુખ્ય સૃષ્ટિ, એક પ્રાણી સૃષ્ટિ અને બીજી વનસ્પતિ સૃષ્ટિ હતી. ક્લિયર? ઓકે, તો આજે આપણે વનસ્પતિ સૃષ્ટિ વિશે જોવા જઈ રહ્યા છે. પણ વનસ્પતિ સૃષ્ટિની અંદર વનસ્પતિઓ જે છે એની કુલ પૃથ્વી પર સંખ્યા જે અત્યાર સુધી નોંધાયેલી છે, જેની ઓળખ થઈ ચૂકી છે, એની સંખ્યા કેટલી હતી વિદ્યાર્થી મિત્રો? જરા યાદ કરો. તો એ હતી 1.7 થી 1.8 લાખ જેટલી વનસ્પતિઓ છે કે જેનું અત્યાર સુધીમાં શું થઈ ગયું છે? વર્ણન થઈ ગયું છે, એની ઓળખ થઈ ચૂકી છે. ઓકે, ચાલો. તો હવે આટલી જ્યારે મોટી સંખ્યામાં વનસ્પતિઓ હોય ત્યારે સ્વાભાવિક છે એનું વર્ગીકરણ કરવું જરૂરી છે, ના કે શું પેદા થાય? ગૂંચવડા કે મુશ્કેલીઓ પેદા થાય છે. ઓકે, ચલો. તો આવી વનસ્પતિઓના વર્ગીકરણ માટે ઘણી બધી પદ્ધતિઓ અત્યાર સુધીમાં આવી છે. ઓકે, જેની અંદર એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે R.H. વિટેકર. શું નામ છે એનું? યાદ રાખી લેજો, શબ્દને પકડવાના છે, કારણ કે આવા જ શબ્દો આપણને MCQ સ્વરૂપે આવતા હોય છે અને પરીક્ષામાં આપણે ફેસ કરવાના હોય છે. તો એ વ્યક્તિનું નામ છે R.H. વિટેકર. R.H. વિટેકર. ઓકે, અને R.H. વિટેકરે એક વર્ગીકરણ પદ્ધતિ આપી હતી સજીવોના શું કરવા માટે? વર્ગીકૃત કરવા માટે એક વર્ગીકરણ પદ્ધતિ આપી છે અને એનું નામ છે 5 સૃષ્ટિ. 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. ઓકે, કઈ આપી છે? 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી છે. હવે આપણને એ વર્ગીકરણ પદ્ધતિમાં શું જોવા મળે છે કે 5 સૃષ્ટિની વાત કરી રહ્યા છે. કોણ? વિટેકર. તો એ કઈ 5 સૃષ્ટિ છે કે જેની અંદર સમગ્ર સજીવ સૃષ્ટિને વર્ગીકૃત કરી છે એમને? તો એ 5 સૃષ્ટિ છે જેમાં સૌથી પહેલી સૃષ્ટિ છે, જોજો બરાબર યાદ રાખવાનું છે. ઓકે, સૌથી પહેલી છે મોનેરા. ઓકે, એનો ક્રમ પણ યાદ રાખવાનો છે. નંબર 2 પ્રોટિસ્ટા. નંબર 3 ફૂગ. નંબર 4 વનસ્પતિ સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિ. અને નંબર 5 કઈ છે? પ્રાણી સૃષ્ટિ. નંબર 5 માં શું છે? પ્રાણી સૃષ્ટિ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એ R.H. વિટેકર દ્વારા અપાયેલી આ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં આ પ્રકરણની અંદર આપણે કોના વિશે વાત કરીશું? તો આપણે વાત કરીશું ચોથા નંબરની સૃષ્ટિ અને છે વનસ્પતિ સૃષ્ટિ. ક્લિયર? અને આવી વનસ્પતિ સૃષ્ટિને વર્ગીકૃત કરવા માટે વૈજ્ઞાનિકોએ શું આપ્યું છે? વર્ગીકરણ પદ્ધતિઓ. ક્લિયર? ચલો, તો હવે વનસ્પતિ સૃષ્ટિને વર્ગીકૃત કરવા માટેની એની વર્ગીકરણ પદ્ધતિ જોઈએ તો સૌથી પહેલી વર્ગીકરણ પદ્ધતિ છે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ. કઈ છે વિદ્યાર્થી મિત્રો? કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ છે. ઓકે, કઈ છે? કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ છે. ક્લિયર? અને આવી પદ્ધતિને સમજીએ એ પહેલા એક વાત કહું તો કે છે કે પહેલાની જે વર્ગીકરણ પદ્ધતિઓ હતી એ પહેલાની વર્ગીકરણ પદ્ધતિમાં ફક્ત શું યાદ લેવાતું? તો પ્રકૃતિ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પહેલાની જે વર્ગીકરણ પદ્ધતિ હતી એ પહેલાની વર્ગીકરણ જે છે વર્ગીકરણ પદ્ધતિમાં શું ધ્યાને લેવાતું હતું? તો કે છે પ્રકૃતિ, વનસ્પતિની પ્રકૃતિ છે. ઓકે, પર્ણોની સંખ્યા, આકાર. શું ધ્યાને લેવાય છે? તો કે પહેલાની વર્ગીકરણ પદ્ધતિની અંદર વનસ્પતિની પ્રકૃતિ છે, પર્ણોની સંખ્યા છે, ઓકે, એના આકાર છે, રંગ છે, રંગ પર શું હતી? આધારિત હતી. ક્લિયર? પણ
કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ એ કોના દ્વારા અપાઈ? તો કે લિનિયસ નામનું વૈજ્ઞાનિક છે. આપણે લિનિયસને સારી રીતે જાણીએ છીએ, જેને દ્વિનામી નામકરણ પદ્ધતિ આપી છે. ક્લિયર? તો આવા જે લિનિયસ છે, એ લિનિયસે કઈ પદ્ધતિ આપી? તો કે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ આપી. ઓકે, ત્યારબાદ જોઈએ તો કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ એ કોને આપી? તો કે લિનિયસ. ઓકે, યાદ રાખી લઈશું આ શબ્દને બરાબર. તો લિનિયસ દ્વારા કઈ પદ્ધતિ અપાઈ? કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ. ની રચના કોને કરી છે? તો કે લિનિયસે કરી છે. ક્લિયર? અને આ વર્ગીકરણ પદ્ધતિની અંદર લિનિયસે વનસ્પતિની અંદર કયા લક્ષણોને ધ્યાને રાખ્યા છે? તો બે મુખ્ય લક્ષણોને ધ્યાને રાખ્યા છે. એક વાનસ્પતિક લક્ષણો અને બીજા પુંકેસર ચક્ર. આ પણ યાદ રાખી લઈશું. બે લક્ષણો છે. કેટલા છે? બે લક્ષણો. અને કયા બે લક્ષણો આધારિત હતી? તો એક છે વાનસ્પતિક લક્ષણો, ઓકે, અને બીજા છે પુંકેસરીય ચક્ર. પુંકેસર ચક્ર એટલે કે પુંકેસરીય જે લક્ષણો છે, લિંગી જે રચનાઓ છે એની અંદર કયા? તો પુંકેસર ચક્રને ધ્યાને રખાયું છે. લિંગી અંગોની અંદર વનસ્પતિના કયા ભાગને? તો કે પુંકેસર ચક્રને. આમ બે લક્ષણોને આધારે લિનિયસે કઈ વર્ગીકરણ પદ્ધતિ આપી? તો કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિની શું કરી છે? રચના કરી છે. ક્લિયર? સાથે સાથે લિનિયસે અહીંયા જે પણ લક્ષણો લીધા એ ખૂબ ઓછા છે. એટલે કે ઓછી શું ધરાવે છે? લાક્ષણિકતાઓને આધારે. કારણ કે લક્ષણો ઓછા લીધા છે વર્ગીકરણમાં, માટે લાક્ષણિકતાઓ પણ શું થઈ જાય? ઘટી જાય. લાક્ષણિકતાઓ એટલે લક્ષણો. અને પરિણામ સ્વરૂપે ઓછી લાક્ષણિકતાઓને પરિણામે, ઓછી લાક્ષણિકતાઓને પરિણામે શું થયું? કે નજીકનો સંબંધ ધરાવતી જે વનસ્પતિઓ હતી એ એકબીજાથી શું થઈ ગઈ? અલગ થઈ ગઈ. તો નજીકનો એટલે કે ઓછી લાક્ષણિકતાઓને આધારે ઓછા લક્ષણોને ધ્યાને લીધા હોવાને પરિણામે નજીકનો સંબંધ ધરાવતી જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓ શું થઈ ગઈ? અલગ થઈ ગઈ. અલગ વર્ગીકૃત થયેલી છે. ઓકે, નજીકનો સંબંધ ધરાવતી વનસ્પતિઓ એ આ બે લક્ષણોને જ્યારે ધ્યાને લેવાયું ત્યારે નજીકનો સંબંધ ધરાવતી વનસ્પતિઓ પણ એકબીજાથી શું થઈ ગઈ? અલગ થઈ ગઈ. કેમ? કારણ કે ઓછા લક્ષણો છે. આ બે લક્ષણોમાં ભિન્નતા ધરાવતા પરંતુ અન્ય લક્ષણોમાં કેટલીક વનસ્પતિ કેવી હતી કે જેની અંદર આ બે લક્ષણોમાં ક્યાંક ભિન્નતાઓ હતી, પણ બાકીના જે લક્ષણો હતા વનસ્પતિના એમાં મેક્સિમમ સામ્યતા હતી. એમ હોવા છતાંય જ્યારે લિનિયસે માત્ર આ બે લક્ષણોને ધ્યાને લીધા ત્યારે નજીકનો સંબંધ ધરાવતી વનસ્પતિઓ પણ એકબીજાથી શું થઈ ગઈ? અલગ થઈ ગઈ છે. ક્લિયર? સાથે સાથે લિનિયસે શું કર્યું? તો લિનિયસે વાનસ્પતિક લક્ષણો અને જે લિંગી લક્ષણો છે, ઓકે, કયા? તો વાનસ્પતિક અને લિંગી લક્ષણો જે છે એ લક્ષણોને સમાન મહત્વ આપ્યું છે. સમાન મહત્વ ગણ્યા છે. ઓકે, જ્યાં વાનસ્પતિક લક્ષણ અને લિંગી લક્ષણને શું કરવામાં આવ્યું? એક સરખું મહત્વ આપવામાં આવ્યું, એક સમાન મહત્વ ગણ્યા અને પરિણામ સ્વરૂપે એ અસ્વીકાર્ય છે. ઓકે, અને આથી તે કેવું છે? અસ્વીકાર્ય છે. કેમ? કારણ કે વાનસ્પતિક લક્ષણો પર
પર્યાવરણની સરળતાથી અસર થતી જોવા મળે છે. સમજો, કારણ કે વાનસ્પતિક જે લક્ષણો છે એ વાનસ્પતિક લક્ષણો પર પર્યાવરણની ખૂબ જ સરળતાથી અસર થતી જોવા મળે છે. કારણ કે શું થાય, વાનસ્પતિક લક્ષણો જે છે, લક્ષણો પર પર્યાવરણની શું થાય છે કે સીધી અસર થતી જોવા મળે છે. પર્યાવરણની સીધી સરળતાથી અસર થાય છે. ઓકે, જ્યારે લિંગી લક્ષણો પર એની સીધી અસર સરળતાથી જોવા મળતી નથી. માટે બંને લક્ષણોને એક સરખું મહત્વ આપી શકાય નહીં. પણ લિનિયસે શું કર્યું, તો બંને લક્ષણોને એક સરખું મહત્વ આપ્યું. અને આ એની શું કહેવાય, ખામી છે. અને ખામી હોવાને પરિણામે લિનિયસની કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિને અસ્વીકાર્ય થયું. કેવું બન્યું, અસ્વીકાર્ય ગણી. ક્લિયર? ચલો હવે આગળ જોઈએ તો બીજી વર્ગીકરણ પદ્ધતિ કઈ છે, તો આ એક કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ થઈ ગઈ. ઓકે, ચલો બીજી જોઈએ તો એ છે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ. ઓકે, બીજી કઈ છે તો કે નૈસર્ગિક વર્ગીકરણ છે. ઓકે, જેને પ્રાકૃતિક વર્ગીકરણ તરીકે પણ ગણી શકાય. એક આવી ગઈ કૃત્રિમ વર્ગીકરણ. ક્લિયર? અને બીજી કઈ છે, નૈસર્ગિક વર્ગીકરણ. નૈસર્ગિક ને બીજા કયા નામે ઓળખે, પ્રાકૃતિક વર્ગીકરણ તરીકે પણ ઓળખાય છે. ક્લિયર? અને આવી વર્ગીકરણ પદ્ધતિ એ કોના પર આધારિત હતી, તો કે સજીવોના પ્રાકૃતિક સંબંધો પર આધારિત હતી. કોના પર આધારિત હતી, તો કે સજીવો જે હોય એ સજીવોના પ્રાકૃતિક જે સંબંધો છે એ સંબંધો પર શું હતી, આધારિત હતી. ક્લિયર? અને આવી વર્ગીકરણ પદ્ધતિની અંદર બાહ્યાકાર લક્ષણોની સાથે સાથે સમજો, આ વર્ગીકરણ પદ્ધતિમાં શું થયું કે બાહ્યાકાર જે વનસ્પતિના કેવા હોય, બાહ્યાકાર મોર્ફોલોજીકલ જે કેરેક્ટર હોય છે એ બાહ્યાકાર લક્ષણોની સાથે અન્ય અંતસ્થ એટલે કે અન્ય જે લક્ષણો છે એને પણ ધ્યાને લેવાયા છે. ઓકે, અને કેવા લક્ષણોને ધ્યાને લેવાયા હતા વિદ્યાર્થી મિત્રો, તો જોઈશું કે આવા જ્યાં જોઈએ તો કે અતિ સૂક્ષ્મ સંરચના. ઓકે, વનસ્પતિની શું કહેશે કે બાહ્યાકાર લક્ષણોની સાથે સાથે વનસ્પતિની શું કહેશે, અતિ સૂક્ષ્મ સંરચના છે. ઓકે, આ ઉપરાંત એનાટોમી છે, જેને આપણે કહીએ વનસ્પતિની અંતસ્થ વિદ્યા છે. આ ઉપરાંત એમ્બ્રિયોલોજી, જેને કહીએ ભ્રૂણ વિદ્યા અને રસાયણ વિદ્યા, વનસ્પતિ રસાયણ વિદ્યા. ઓકે, રસાયણ વિદ્યા જે લક્ષણો છે, લક્ષણો જે છે એ લક્ષણોને પણ ધ્યાને લેવામાં આવ્યા છે. ઓકે, આપણે યાદ રાખીશું કે નૈસર્ગિક વર્ગીકરણની અંદર બાહ્યાકાર લક્ષણો ઉપરાંત કયા લક્ષણો, તો કે વનસ્પતિની અતિ સૂક્ષ્મ સંરચના છે, એના સાથે સાથે અંતસ્થ વિદ્યા એનાટોમી છે, એમ્બ્રિયોલોજી ભ્રૂણ વિદ્યા અને રસાયણ વિદ્યા નો પણ અહીંયા શું કરવામાં આવ્યો છે, સમાવેશ કરવામાં આવ્યો છે. ક્લિયર? અને આવી વર્ગીકરણ પદ્ધતિ એટલે કે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ એ આપણે દાખલા તરીકે લઈએ તો કોની વર્ગીકરણ પદ્ધતિ, તો કે છે દાખલા તરીકે જ્યોર્જ બેન્થામ. ઓકે, અને જોસેફ ડાલ્ટન હુકર.
હુકરની વર્ગીકરણ પદ્ધતિ જે કેવી છે? નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ છે. યાદ રાખવાનું, કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ તો કોણ આવશે? લિનિયર. પણ નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ તો કોણ આવશે? જોર્જ બેન્થામ અને જોસેફ ડાલ્ટન હુકરની વર્ગીકરણ પદ્ધતિ એ કેવી છે? નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આગળ જોઈએ તો ત્રીજી વર્ગીકરણ પદ્ધતિને આપણે જોઈએ તો ત્રીજી વર્ગીકરણ પદ્ધતિ કઈ છે? તો કે જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ, ફાઇલોજેનેટિક સિસ્ટમ્સ. ઓકે, કઈ છે? જાતિ વિકાસીય. જાતિ વિકાસીય વર્ગીકરણ. અને જાતિ વિકાસીય વર્ગીકરણની અંદર આપણે જોઈએ તો અહીંયા શું કહેશે કે આ પદ્ધતિની અંદર સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધો પર આધારિત છે. આ જાતિ વિકાસીય પદ્ધતિ એ કોના પર આધારિત છે? કે સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધો પર આધારિત છે. જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ કોના પર આધારિત છે? તો કે ઉદ્વિકાસીય, સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધો પર આધારિત છે. ક્લિયર? અને પરિણામે આ પદ્ધતિ જે છે એ કેવી બની છે? જે સ્વીકાર્ય છે. જે કેવી બની છે? સ્વીકૃત બની છે. ક્લિયર? જે કેવી બની છે? તો કે સ્વીકૃત બની છે. બધા એને શું કર્યા છે? તો કે સ્વીકાર્યા છે. સાથે સાથે આ પદ્ધતિ શું કહેશે કે કોઈ એક વર્ગકની વાત કરીએ, અને વર્ગક એટલે આપણને ખ્યાલ છે વર્ગીકરણમાં રહેલી કક્ષા હળવો, જેને આપણે શું કહીએ છીએ? વર્ગક. ઓકે, કોઈ એક વર્ગકમાં રહેલા બધા જ સજીવો એમના પૂર્વજો પણ એક જ હતા. સમજો, કોઈ એક વર્ગમાં રહેલા બધા જ સજીવોના પૂર્વજો પણ કેવા હતા? એક જ હતા. સમજાય છે? દાખલા તરીકે કોઈ એક કુળ આપણે લઈએ. ઓકે, પોલિમોનિયસ ગોત્ર છે. ઓકે, કે કુળ સોલેનેસી છે. ચલો, કુળ સોલેનેસી ની આપણે વાત કરીએ તો આપણે એને શું કહીએ છે કે એની અંદર શું જોવા મળે? તો કે બટાટા, રીંગણા, ટામેટા, આ બધી એ કયા કુળના સભ્યો છે? કે સોલેનેસી કુળના સભ્યો છે. તો એ બધી જ વનસ્પતિના જે પૂર્વજ હશે એ એક જ રહ્યા હશે, એ કોઈ જુદા હશે નહીં. એ જ પ્રમાણે શું કહેશે કે પોલિમોનિયસ ગોત્રની જો વાત કરીએ તો પોલિમોનિયસ ગોત્ર એ શું બને છે? વર્ગક બને છે. ક્લિયર? અને વર્ગકમાં રહેલા બધા સજીવોના પૂર્વજો પણ કેવા હશે? એક જ હશે. તો જાતિ જે વિકાસીય જે વર્ગીકરણ પદ્ધતિ છે, જે ફાઇલોજેનેટિક સિસ્ટમ છે, એ શું કહેશે કે કોઈ એક વર્ગકમાં રહેલા બધા સજીવોના પૂર્વજો પણ એક જ હતા, કોઈ જુદા હતા નહીં. એ કોણ કહેશે? જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ કહે છે. ક્લિયર? અને આવી જે વર્ગીકરણ પદ્ધતિ છે એ ઉદ્વિકાસીય છે. આપણે લખ્યું કે આ કેવી છે? ઉદ્વિકાસીય સંબંધો પર આધારિત છે. ત્યાં ઉદ્વિકાસીય લક્ષણોને ધ્યાને લેવાય છે. અને આવા ઉદ્વિકાસીય લક્ષણો જ્યારે આપણા જોડે અશ્મિના પુરાવા ના હોય ત્યારે, સમજો, જ્યારે અશ્મિ વિદ્યાના પુરાવા આપણા જોડે ના હોય તો એ સમયે વર્ગીકરણમાં જાતિ ઉદ્વિકાસીય લક્ષણો શું કરે છે? ઉપયોગમાં આવે છે, મદદ કરે છે. ઓકે, સાથે સાથે શું કહેશે કે જ્યારે શું ના હોય? અશ્મિ વિદ્યાના પુરાવા, જ્યારે અશ્મિ વિદ્યાના પુરાવા ગેરહાજર હોય, એટલે કે અશ્મિ વિદ્યાના પુરાવા ન હોય, અથવા આપણે લખી શકીએ ગેરહાજર. ઓકે, આપણા જોડે હાજરમાં છે નહીં, તો એવા સંજોગોમાં જ્યારે અશ્મિ વિદ્યાના પુરાવા ગેરહાજર હોય ત્યારે જાતિ
એટલે કે ઉદ્વિકાસીય લક્ષણો, ઉદ્વિકાસીય જે લક્ષણો છે, ઉદ્વિકાસીય લક્ષણો જે છે એ શું કરે છે? ઉપયોગમાં આવે છે. ક્લિયર? આ કોની વાત કરી? જાતિ ઉદ્વિકાસીય વર્ગીકરણ. આપણે લખી છે કે જાતિ વિકાસ એટલે કે ફાઇલોજેનેટિક, અને કોના ઉપર આધારિત છે? કે ઉદ્વિકાસીય જે સંબંધો અથવા ઉદ્વિકાસીય જાતિ વચ્ચેના ઉદ્વિકાસીય જે સંબંધો છે એના પર એ આધારિત છે. આપણે શેમાંથી ઉતરી આયા? તો આપણા પૂર્વજ વાનરો છે. ક્લિયર? તો આપણી અને વાનર વચ્ચે શું જોવા મળે છે? એક સંબંધ છે, એક કડી છે. ક્લિયર? તો એને આપણે શું કહીશું? જાતિ ઉદ્વિકાસીય સંબંધ છે. ઓકે? અને આવી જાતિ ઉદ્વિકાસી સંબંધ જે છે એની અંદર આપણે જોઈએ તો એમાં 3 પદ્ધતિઓ લઈ શકાય. સૌથી પહેલી લેવાય તો એ કહે છે સંખ્યાકીય વર્ગીકરણ. સમજો શું કહે છે? સંખ્યાકીય વર્ગીકરણ. ઓકે? જેને કહે છે ન્યુમેરિકલ ટેક્સોનોમી. એને શું કહે છે? ન્યુમેરિકલ ટેક્સોનોમી. ઓકે? ચાલો, એક છે ન્યુમેરિકલ ટેક્સોનોમી, અને અહીંયા સંખ્યાકીય વર્ગીકરણમાં કોનો ઉપયોગ કરાય છે? તો કે કોમ્પ્યુટરનો શું કરાય છે? ઉપયોગ કરાય છે. યાદ રાખજો, ન્યુમેરિકલ ટેક્સોનોમી એટલે કે જે આંકડાકીય, આપણે કહી શકીએ સંખ્યાકીય, અથવા તો આપણે શું કહીએ? આંકડાકીય વર્ગીકરણ તરીકે પણ ઓળખીએ છીએ. તો અહીંયા વનસ્પતિઓના જે લક્ષણો છે એ શું હોય? ખૂબ મોટી સંખ્યામાં છે. તો આવા મોટી સંખ્યામાં રહેલા લક્ષણો જે છે અને જે માહિતી છે એ માહિતીને કોમ્પ્યુટરની અંદર સંખ્યાકીય કે સંકેતો સ્વરૂપે પ્રોસેસિંગ કરવામાં આવે છે. વનસ્પતિના સમજો શું કહે છે? જે લક્ષણો અને જે માહિતી છે એ માહિતીનું શું કરવામાં આવે છે? તો સંખ્યાકીય રીતે કે સંકેતો સ્વરૂપે એનું પ્રોસેસિંગ થાય છે. અને પ્રોસેસિંગ થવાથી એક સમયે, સમજો, એક સાથે વનસ્પતિના જેટલા પણ લક્ષણો જે સમાનતા કે અસમાનતા ધરાવે છે એ બધા જ લક્ષણોને એક સાથે સરખું મહત્વ આપી શકાય છે. કારણ કે કોમ્પ્યુટર છે એડવાન્સ ટેકનોલોજી થઈ, જેની અંદર આપણે જેટલી પણ વનસ્પતિની જાતિઓ આપણને મળે છે એ બધાના લક્ષણોની અંદર શું કરી દેવાના? કોમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી કરી દેવાની. અને ડેટા એન્ટ્રી કરી દઈએ પછી કોમ્પ્યુટરને એનું એનાલિટિકલ અથવા વિશ્લેષણ કરવું હોય તો કેટલો સમય લાગશે? ઝડપથી. એક સાથે બધા જ લક્ષણોને શું કરી શકે છે? એ એનાલિટિકલ થઈ શકે છે, એ વિશ્લેષણ થઈ શકે છે. ક્લિયર? અને એને શું કરી શકાય છે? તો એક સાથે બધા જ લક્ષણોને સરખું મહત્વ આપી શકાય છે. ક્લિયર? જો હવે આ જેટલી પણ વનસ્પતિઓ આપણને મળે એ બધી જ વનસ્પતિઓનું જો મેન્યુઅલી આપણે શું કરવા જઈએ? એની સંબંધોને તારવવા જઈએ તો ગૂંચવાડા અને મુશ્કેલીઓ પેદા થાય. વિચાર કરો, એક વનસ્પતિમાં હું કહું કે ઓછામાં ઓછા 200 લક્ષણો છે, તો 2000 વનસ્પતિઓને જ્યારે સેગ્રીગેટ કરવાની હોય, એનું વિશ્લેષણ કરવાનું, એનું વર્ગીકરણ કરવાનું હોય, તો એક વનસ્પતિના 200 તો 2000 કેટલા થાય? હવે એટલા બધા લક્ષણો તમે એકી સાથે કેવી રીતે જોઈ શકશો? જોઈ શકાય? તો વર્ગીકરણ કરવું મુશ્કેલ પડે, મેન્યુઅલી થઈ શકે નહીં. તો એના માટે કઈ? તો સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ, કે જેની અંદર કોના દ્વારા? તો કે કોમ્પ્યુટરના ઉપયોગ દ્વારા થાય છે. અને એમાં એક સાથે બધા જ લક્ષણોને શું કરી શકાય? સરખું મહત્વ આપી શકાય છે. ધ્યાન રાખજો, હું જે બોલ્યો છું ને એ તમારે લખવાનું પણ થશે, એ નોટ કરવાનું છે. ક્લિયર? મારે અહીંયા જગ્યાનો અભાવ છે તો તમારે હું બોલે શું કરવાનું છે? નોટ કરવાનું છે. ક્લિયર? સમજાય છે? ચલો, એના પછી આપણે જોઈએ તો બીજું જે છે એ છે કોષ વિદ્યાકીય વર્ગીકરણ. કોષ વિદ્યાકીય વર્ગીકરણ. ઓકે? જો કોષ વિદ્યાકીય વર્ગીકરણની આપણે વાત કરીએ તો અહીંયા કોષની અંદર કયા લક્ષણની વાત કરે છે? કે રંગસૂત્રના. યાદ રાખજો, અહીંયા કોની વાત કરે છે? રંગસૂત્ર. અને રંગસૂત્રને ઇંગ્લિશમાં શું કહે છે? ક્રોમોઝોમ. એને શું કહે છે? ક્રોમોઝોમ.
રંગસૂત્ર યાદ છે વિદ્યાર્થી મિત્રો? માનવમાં કેટલા ક્રોમોઝોમ છે? કેટલા નંબર ઓફ ક્રોમોઝોમ હાજર છે? યાદ છે? 46. 23 જોડ રંગસૂત્રો આપણામાં જોવા મળ્યા છે. એમ વનસ્પતિની જ્યારે વાત કરીએ તો જુદી જુદી વનસ્પતિઓમાં એવા રંગસૂત્રની સંખ્યા પણ કેવી હોય છે? જુદી જુદી હોય છે. ક્લિયર? અને એના આધારે પણ વનસ્પતિનું શું થઈ શકે છે? વર્ગીકરણ શક્ય છે. તો રંગસૂત્રની શું કહેવાય? સંખ્યા. અને રંગસૂત્રનો શું કહેશે? આકાર. સમજો બરાબર. રંગસૂત્ર કોઈ બધા સરખા હોતા નથી. માટે શું કહેશે? રંગસૂત્રની સંખ્યા, રંગસૂત્રનો આકાર. આકાર એટલે આપણે કહી શકીએ એની રચના. રંગસૂત્રની શું કહેશે? રચના. ક્લિયર? અને એની વર્તણૂક સાથેની શું કહેશે? વર્તણૂક ને આધારે. વર્તણૂકને આધારે શું કરી શકાય? કોષ વિદ્યાકીય વર્ગીકરણ અને વનસ્પતિઓને વર્ગીકૃત કરી શકાય છે. એ શક્ય બને છે. જેમાં રંગસૂત્રો શું કરે છે? મદદ કરે છે. એનો ઉપયોગ થઈ શકે છે. ઓકે, ચલો હવે છેલ્લું જોઈએ. તો છેલ્લું શું કહેશે? એક સંખ્યાકીય થઈ ગયું, બીજું થઈ ગયું કોષ વિદ્યાકીય વર્ગીકરણ, અને છેલ્લું છે રસાયણ વિદ્યાકીય. કઈ આવશે? રસાયણ વિદ્યાકીય વર્ગીકરણ. તો રસાયણ વિદ્યાકીય વર્ગીકરણની અંદર કોનો ઉપયોગ થતો હશે? કે વનસ્પતિ રસાયણનો. ઓકે, રાસાયણિક ઘટકોનો ઉપયોગ થાય છે. અહીંયા કોનો ઉપયોગ થાય છે? વનસ્પતિના રાસાયણિક ઘટકો નો ઉપયોગ થાય છે. અને વનસ્પતિમાં રહેલા રાસાયણિક ઘટકોને આધારે શું કરી શકાય છે? વનસ્પતિનું વર્ગીકરણ કરી શકાય છે. ક્લિયર? ઓકે, તો એમાં રહેલા રાસાયણિક ઘટકો હોય, રંગસૂત્રો હોય, અને એના જે પણ ભ્રૂણ વિદ્યા કે બાહ્યાકાર વિદ્યા કે જે લક્ષણો છે એ બધા જ લક્ષણોને ઉપયોગ કરીને શું કરવામાં આવે છે? તો વનસ્પતિઓનું વર્ગીકરણ થઈ શકે છે. ક્લિયર? તો આજે આપણે શું જોઈ ગયા? વનસ્પતિ સૃષ્ટિ માટે કેટલીક વર્ગીકરણ પદ્ધતિઓ. ક્લિયર? અને આપણે નોટ કરી લઈશું. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. થેન્ક યુ.